નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ પંડ્યા. સ્વર્ગસ્થ ધારાસભ્ય યોગેશ પટેલના પાર્થિવ દેહના અંતિમ દર્શન અને તેમની અંતિમ ક્રિયા આવતીકાલે વડોદરાના પ્રખ્યાત ખાસવાડી સ્મશાન ખાતે કરવામાં આવનાર છે. આ હાઈ પ્રોફાઇલ અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિવાળા અંતિમ સંસ્કારને ધ્યાનમાં રાખીને આજ રોજ ખાસવાડી સ્મશાન ખાતે રંગરોગાન તેમજ સાફ સફાઈની તડામાર કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરાના રાજકારણમાં ભીષ્મ પિતામહ ગણાતા ધારાસભ્ય યોગેશ પટેલના નિધનથી માત્ર ભાજપ જ નહીં પરંતુ વિપક્ષ અને સામાન્ય જનતામાં પણ ઊંડા શોકની લાગણી વ્યાપી ગઈ છે. આવતીકાલે 9:30 વાગે યોગેશ પટેલની અંતિમ યાત્રા નીકળવાની છે. ત્યારે યોગેશ પટેલની અંતિમ યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી, મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો અને હજારોની સંખ્યામાં વડોદરાના નાગરિકો જોડાવાના હોવાથી મહાનગરપાલિકાનું તંત્ર આજે વહેલી સવારથી જ એક્શન મોડમાં આવ્યું છે. ખાસવાડી સ્મશાન પરિસરમાં ક્યાંય પણ ગંદકી ન રહે તે માટે સ્પેશિયલ ટીમ દ્વારા સાફ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને સમગ્ર સ્મશાન ગૃહની આસપાસ રંગરોગાન કરીને વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આવતીકાલે યોગેશ કાકાની અંતિમ ક્રિયા ખાસવાડી સ્મશાન ગૃહે કરવામાં આવેલ છે, જેનું આયોજન કરેલ છે. વડોદરા મહાનગરપાલિકા તરફથી અમને સૂચન મળેલ સાફ સફાઈ તેમજ જે કંઈ તૈયારીઓ કરવાની છે એના ભાગરૂપે અમે સાફ સફાઈ તેમજ જરૂરી જે પણ સાફ સફાઈને લગતી જે પણ જરૂરી વસ્તુઓ છે અમે કામગીરી શરૂ કરી દીધેલ છે. જેના માટે આગળના જે મેઇન ગેટની આજુબાજુ કલરનું રંગરોગાન ચાલુ થઈ ગયેલ છે. તેમજ જે નવી ચિતા છે એની આજુબાજુ પણ સાફ સફાઈ ચાલુ કરેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ આવતીકાલે વહેલી સવારે તેમના અમદાવાદી પોળ સ્થિત નિવાસ સ્થાનેથી તેમની ભવ્ય અંતિમ યાત્રા પ્રસ્થાન કરશે. આ શોક યાત્રા નિવાસ સ્થાનેથી નીકળીને ટાવર 4 રસ્તા, ત્યાંથી થઈને જયનારાયણ મંદિર અને ત્યારબાદ આરાધના સિનેમા રોડ થઈને કારેલબાગ સ્થિત ખાસવાડી સ્મશાન ગ્રાઉન્ડ ખાતે પહોંચશે, જ્યાં રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.